વિદ્યાર્થી મિત્રો KJ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે પ્રકરણ નંબર 1, 2 અને 3ની ચર્ચા કરીશું, જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થશે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ, તો અત્યારે આપણે રાસાયણિક વિજ્ઞાન બરાબર કેમિસ્ટ્રીનું ચેપ્ટર 1, 2, 3, પછી આપણે જીવ વિજ્ઞાન અને પછી ફિઝિક્સના IMP પ્રશ્ન જોઈશું। તો જે આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો એની ચર્ચા કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે બટેટાની ચિપ્સ કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરાય છે? સાચા જવાબો કહેવાના છે। તો ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરિન કે નાઇટ્રોજન? ચલો સાચો જવાબ શું આવશે? તો છેલ્લે આપેલું જ છે કે ઓક્સિડેશન થતું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો વાપરવામાં આવે છે, એટલે એને હવાચુસ્ત ડબ્બામાં પેક કરી શકાય છે। તેમજ તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ કે ઠંડા વાયુ છે એને ભરવામાં આવે છે। તો જવાબ આવશે નાઇટ્રોજન। આ બધા જ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર? તો ધ્યાન રાખજો। બીજું, તો એક સમીકરણ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ। આ સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલનો ઉપયોગ કરી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરશે, ઓક્સિજન વાયુ મુક્ત કરશે। કયો વાયુ મુક્ત કરે વનસ્પતિ? ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, અને પોતાના ખોરાકમાં ગ્લુકોઝ બનાવશે। શું બનાવશે? ગ્લુકોઝ। તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું થશે? C6H12O6। ઓપ્શન નંબર બી એ સાચો જવાબ થશે। ત્રીજો પ્રશ્ન, ZNO ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બનની ઝિંક અને કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન થાય છે, તો ખાલી જગ્યાનું રિડક્શન થાય એ તમારે કહેવાનું છે। તો આમાં તમારે શું યાદ રાખી લેવાનું? તો રિડક્શન, ઓક્સિડેશન અહીંયા જે આપેલું છે, તો હંમેશા જે રિડક્શન હોય કે ઓક્સિડેશન હોય એ પ્રક્રિયકનું થાય। કોનું થશે? પ્રક્રિયકનું। તો અહીંયા પ્રક્રિયક તરીકે કોણ આપેલું છે? તો જવાબમાં બે જ જવાબ આવે, ઝિંક ઓક્સાઇડ અથવા કાર્બન। હવે રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય। રિડક્શન એટલે શું થાય? ઓક્સિજન દૂર થાય। તો આમાં ઝિંક ઓક્સાઇડમાં ઓક્સિજન છે અને એ અહીંયા ઓક્સિજન દૂર થાય છે, તો જવાબ આવશે ZNO। રિડક્શન કોનું થશે? ZNO। તો સાચો જવાબ આવશે, બરાબર? અને ઓક્સિડેશન પૂછી લે તો કાર્બન આવે જવાબ। તો જવાબ શું આવે? કાર્બન। ચલો ચોથા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો આપણે સૂચક છે તો મુખ્યત્વે આપણે કુદરતી અને કૃત્રિમ સૂચક કહેવામાં ઓળખીએ છીએ। તો કૃત્રિમ સૂચકમાં મુખ્યત્વે બે આવશે, એક આવશે ફિનોપ્થેલિન અને બીજો આવશે મિથાઇલ ઓરેન્જ। તો અહીંયા જે જવાબ આવશે એ શું આવશે? ફિનોપ્થેલિન। જે લિટમસ છે, હળદર છે, ડુંગળી છે, જે લિટમસ અને જે હળદર છે આપણે એને કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે છે। ચલો પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયો જ્ઞાનેન્દ્રિય સૂચક છે? તો ઓપ્શનો આપેલા છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન। આ બંને તો મેં તમને હમણાં જ કીધું કે આ બંને કૃત્રિમ સૂચક છે, જ્યારે વેનીલા, લવિંગ અને ડુંગળી, વેનીલા, અર્ક અને ડુંગળી આ ત્રણેય જ્ઞાનેન્દ્રિય સૂચક છે, જે એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં પોતાની વાસ બદલી નાખે છે। હળદર છે, હળદર કુદરતી સૂચક છે। તો જ્ઞાનેન્દ્રિય સૂચક પણ તમે યાદ રાખી લેજો। ચલો હવે ખરા ખોટા આપેલા છે। તો પાંચમા નંબરમાં, મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, વિધાન સાચું કે ખોટું? જો આ છે દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ, બરાબર? તો એમાં લખેલું જ છે 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, તો વિધાન એકદમ સાચું છે। જે દાંત છે એનું બહારનું પડ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, એ પાણીમાં અદ્રાવ્ય હોય છે। આ જે એસિડિક હોય 5.5 કરતાં ઘટી જાય એટલે કે એસિડનું પ્રમાણ વધી જાય, એટલા જ માટે તેને તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે દંતમંજન અથવા ટૂથપેસ્ટ એ બેઝિક પદાર્થો છે, યાદ રાખી લેજો। ચલો સાતમા નંબરનો પ્રશ્ન, જો દ્રાવણની pHનું મૂલ્ય 7થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે। ચલો સાચું છે કે ખોટું? જો અહીંયા આપણે કહી શકાય કે 7 કરતાં ઓછું હોય કે 0 થી 7ની વચ્ચે હોય તો એને એસિડિક કહેવાય,
7 હશે તો તટસ્થ હશે, અને 7 થી 14 હોય તો એને બેઝિક pH તરીકે ઓળખવામાં આવે છે. 7 થી 14 સુધી વધે છે, તો જેમ જેમ 7 થી વધતી જાય 14 સુધી તો એમ OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો થાય. અહીંયા શું લખેલું છે? H પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય અને OH પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય, એટલે વિધાન સાચું છે. અહીંયા ઘટાડો લખેલું, જો અહીંયા વધારો લખેલો હોત તો વિધાન શું પડે? ખોટું. બરાબર, તો વિધાન સાચું આવશે. ચલો 8મા નંબરનો પ્રશ્ન. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયન એટલે કે H પ્લસ અથવા H3O પ્લસની સાંદ્રતામાં વધારો થાય છે. હવે મંદ કરવામાં આવે, ચલો વિધાન સાચું છે કે ખોટું? પહેલાં જ્યારે મંદ કરવામાં આવે ત્યારે શું થશે કે આયનો હશે એ આયનોની માત્રામાં ઘટાડો થાય. હંમેશા એસિડ હોય કે બેઝ હોય, મંદ કરવામાં આવે તો એની આયનોની માત્રામાં શું થાય? ઘટાડો થાય. તો અહીંયા શું લખેલું છે? સાંદ્રતામાં વધારો થાય છે. તો વિધાન કેવું આવશે? ખોટું. pHનું મૂલ્ય વધે, મંદ કરવામાં આવે તો pHનું મૂલ્ય લખેલું હોય તો pHનું મૂલ્ય વધે પણ એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. યાદ રાખી લેજો. ચલો, વિરંજન પાવડર કે જે આપણે બ્લીચિંગ પાવડર કહેવાય એનું રાસાયણિક સૂત્ર લખો. ચલો, રાસાયણિક સૂત્ર શું થશે? તો એનું રાસાયણિક સૂત્ર થશે CaOCl2. આવું એનું રાસાયણિક સૂત્ર થશે. એને આપણે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ યાદ રાખી લેજો, કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. ચલો 10મા નંબરનો પ્રશ્ન કે દાક્તરો ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખો. રાસાયણિક નામ કીધેલું છે તો અહીંયા તો એ પદાર્થ કયો વપરાય? પહેલાં તો એ પદાર્થ વપરાશે પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે POP તરીકે ઓળખવામાં આવે છે. તો એનું રાસાયણિક સૂત્ર છે CaSO4 × 1/2H2O. 1/2H2O. તો આવું એનું રાસાયણિક સૂત્ર છે. તો આનું રાસાયણિક નામ પૂછી લે તો કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. શું થશે? કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ એવું એનું રાસાયણિક નામ થાય છે. યાદ રાખી લેજો. ચલો 11મા નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. તો તમારે યાદ રાખી લેવાનું છે, એક ધાતુ આવશે અને એક અધાતુ આવશે. અહીંયા વાત શેની કરેલી છે? ધાતુની. કોની વાત કરેલી છે? ધાતુની. તો ધાતુ આવશે પારો. બરાબર, પારોનું બીજું નામ છે મર્ક્યુરી અને એની જે સંજ્ઞા છે Hg. એની સંજ્ઞા કઈ આવશે? Hg. યાદ રાખી લેજો. ચલો 12મા નંબરનો પ્રશ્ન કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે, જો અહીંયા ધાતુ પૂછેલી છે, અધાતુ પૂછેલી હોત તો અધાતુમાં આવે બ્રોમિન. અધાતુમાં શું આવે? બ્રોમિન. તો બંને MCQ મોસ્ટ IMP જોઈ લેજો. ચલો 12મા નંબરનો પ્રશ્ન. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. બરાબર, તો ખનિજ સ્વરૂપે 0.02% કાર્બન હશે. કેટલા હશે? 0.02% કાર્બન ધરાવે છે. જોઈ લેજો. ચલો 13મા નંબરનો પ્રશ્ન. સિનાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. જે સિનાબાર છે એ કાચી ધાતુ છે. બરાબર, જો પૃથ્વીના પેટાળમાંથી જે ધાતુ મળશે આપણને એ કાચી ધાતુ હશે. એને શુદ્ધ કરવામાં આવે તો એના માટે અલગ અલગ પદ્ધતિ હોય. ભુંજન હશે, કેલ્સિનેશન છે, એ બધી પદ્ધતિ. તો અહીંયા જે સિનાબાર છે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, એટલે જવાબ આવશે HGS. શું આવશે? HGS. ચલો 14મા નંબરનો પ્રશ્ન. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. ચલો, સાચું કે ખોટું તમારે કહેવાનું છે. તો પહેલાં સોલ્ડર. તો સોલ્ડર કઈ બે ધાતુનું મિશ્ર ધાતુ છે? કોણ કહેશે? ચલો, આપણે કહી શકાય Pb + SN એટલે લેડ અને ટીનની મિશ્ર ધાતુ સોલ્ડર છે. તેને વેલ્ડિંગ કરવા અથવા રેણ કરવા માટે એનો ઉપયોગ થાય છે. તેમજ આપણા ઘરમાં જે ફ્યુઝ હોય, ફ્યુઝમાં જે તાર રહેલો હોય એ તાર પણ લેડ અને ટીનની મિશ્ર ધાતુનો બનેલો હોય છે. એનું ગલનબિંદુ નીચું હોય. કેવું હશે? ગલનબિંદુ નીચું હશે. જેના કારણે શું થશે કે આપણા ઘરમાં અચાનક વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે આ જે તાર હશે નીચા ગલનબિંદુવાળો એ પીગળી જશે, જેના કારણે આપણા ઘરમાંથી વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે. પરિણામે જે કોઈ પણ નુકસાન આપણા ઘરના જે સાધનોને થવાનું હશે એ થશે નહીં. તો અહીંયા ગલનબિંદુ ઊંચું લખેલું છે.
એટલે વિધાન કેવું આવશે? ખોટું. ચલો 15મા નંબરનો પ્રશ્ન, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. જો ત્રીજા નંબરના ચેપ્ટરમાં આપેલું જ છે કે ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો, તો એમાં એક આપેલું છે કે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ. તો આ ગેલ્વેનાઇઝેશન પદ્ધતિમાં શું કરવામાં આવે કે જે લોખંડ જેવી ધાતુ હોય એના પર ક્ષારણ અટકાવવા માટે તેના પર ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે. કઈ ધાતુનું? ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે. તો આ વિધાન એકદમ સાચું થશે. ચલો 16મું, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. હમણાં જ આપણે જોયું કે સીસુ એટલે આપણે એને પીબી અથવા લેડ કહી શકાય. પીબી અથવા શું કહી શકાય? લેડ. તો આ વિધાન એકદમ સાચું છે. બરાબર, તો આટલા જોઈ લેજો. ચલો 17મા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સનો પ્રશ્ન છે, તો જોઈ લઈએ. તો પહેલું જ એક્સ એટલે 2, 8 અને 1 આવી ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો 2, 8 અને 1 ઇલેક્ટ્રોન રચના હોય તો એ તત્વ હશે સોડિયમ. શું હશે? સોડિયમ. અને બીજું આપેલું છે વાય, તો વાયમાં આપેલું છે 2, 8 અને 7, તો આ તત્વ હશે ક્લોરિન. તો ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. તો ધાતુ તત્વ તરીકે આવશે સોડિયમ. બીજું અધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો, તો એમાં આવશે ક્લોરિન. અને કયું આયનીય સંયોજન બને છે? તો આ બંનેને ભેગા કરવામાં આવે તો આયનીય સંયોજન NaCl બનશે. શું બનશે? NaCl. એટલે આપણે સામાન્ય રીતે એને મીઠું તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, આ બધા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. બરાબર. ચલો 18મા નંબરનો પ્રશ્ન, તો આવી રીતના કસનળી આપેલી છે. તો પહેલી જે કસનળી છે તો શેમાં કાટ લાગશે એવું તમારે કહેવાનું છે. તો કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે, એટલે કે કાટ લાગશે? તો આપણે કહી શકાય કે જે પહેલા નંબરમાં છે એ લોખંડની ખીલી પાણી અને હવાના સંપર્કમાં છે. અહીંયા હવા છે ને અહીંયા પાણી છે, બંનેના સંપર્કમાં છે. હવે બીજા નંબરમાં જે કસનળીમાં જે ખીલી છે એ ફક્ત પાણીના સંપર્કમાં છે. કેમ? ઉપર તેલ નાખેલું છે, પરિણામે એ હવાના સંપર્કમાં હશે નહીં. તો ત્રીજા નંબરમાં છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. તો આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ શું કરશે? ભેજ શોષક પદાર્થ છે, એ હવામાં રહેલું ભેજ શોષી લેશે. એટલે આ જે ફક્ત હવાના સંપર્કમાં હશે, પાણીના સંપર્કમાં હશે નહીં. કોઈપણ વસ્તુને કાટ લાગવા માટે હવા અને પાણી બંને જોઈએ. બરાબર. તો જે બી કસનળી છે એમાં હવા નહીં મળે, જે સી કસનળી છે એમાં પાણી નહીં મળે. તો ખાલી રંગ કોનો બદલાશે? એ કસનળી હશે એમાં રંગ બદલાશે, કારણ કે લોખંડની ખીલીને કાટ લાગશે એટલે કથ્થાઈ રંગનો કલર જોવા મળે છે. એટલે જવાબ આવશે કસનળી એ. આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે ક્ષારણ તરીકે ઓળખી શકાય. લોખંડની ખીલીને કાટ લાગે એટલે Fe પ્લસ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય O2, એટલે Fe2O3 કહી શકાય. બરાબર. તો Fe છે પ્લસ O2 Fe2O3 એ પ્રક્રિયા થશે. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે? તો કોઈપણ વસ્તુને કાટ લાગવા માટે જરૂરી પરિસ્થિતિ પાણી અને હવા બંનેના સંપર્કમાં હશે ત્યારે કાટ લાગે છે. ચલો હવે જે વિભાગ બીના જે પ્રશ્નો છે તો એનું ડાયરેક્ટ હું તમને સોલ્યુશન જ બતાવી દઉં. બરાબર. તો નીચે જો આ રીતના વિભાગ સી, વિભાગ ડી આ બધા જ પ્રશ્નો આપેલા છે આપણને. બરાબર. તો આપણે જે મહત્ત્વના પ્રશ્ન આ બધા જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. બરાબર. તો આ બધું જ સોલ્યુશન હતું, તમે જોઈ લેજો. બરાબર. તો હવે આપણે વિભાગ બીની વાત કરીએ. તો વિભાગ બીમાં જે વસ્તુ છે એ જોતા જઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો તમારે રાસાયણિક સમીકરણ આ 2 માર્ક્સના પ્રશ્ન છે. બરાબર. તો એક એ પ્રશ્ન છે. જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી લાગે એ પ્રશ્ન હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. એ પ્રશ્ન તમારે વધારે કરવાના જે પહેલી પરીક્ષામાં આવી શકશે અને બોર્ડની પરીક્ષા માટે પણ મદદરૂપ થશે. ચલો 20મા નંબરનો પ્રશ્ન, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? ચલો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન તમારે તૈયાર કરીને જવાનો છે. બરાબર. ચલો આ જે પ્રશ્નનું સોલ્યુશન છે અહીંયા તો આપેલું જ છે, પણ આપણે વિગતવાર પછી સમજાવીશું. ફક્ત અત્યારે આપણે આઈએમપી આપી દઈએ. ચલો 21મા નંબરનો પ્રશ્ન, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ લખો. તો આ જે પ્રશ્નમાં વાત કરેલી છે કોપરની વાત કરેલી છે કે જે કોપર ધાતુ છે એને હવામાં ગરમ કરવામાં આવે તો એક કાળા રંગનું સ્તર બને, એ છે કોપર ઓક્સાઇડ. શું બનશે? કોપર ઓક્સાઇડ. બરાબર. ચલો 22મા નંબરનો પ્રશ્ન,
એ સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, બરાબર. તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, કારણ કે જે દૂધ હશે, દૂધમાં લેક્ટિક એસિડ હશે, એટલા માટે એની પીએચ 6ની આજુબાજુ હશે, પરંતુ બેઝિક તરફ શા માટે ફેરવે છે? કારણ કે એમાં બેઝિક પદાર્થનું નાખવામાં આવે તો એસિડ અને બેઝનું તટસ્થીકરણ થશે, જેના કારણે દૂધમાંથી દહીં બનવામાં વાર લાગશે, કારણ કે બેઝિક પદાર્થ હોય એટલે કે બેકિંગ સોડા નાખશે. હવે જે બેકિંગ સોડા છે એ બેઝિક પદાર્થ છે, બરાબર, એટલા માટે. તો 22મો પ્રશ્ન આઈએમપી. ચલો 23મો, વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમની ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. ચલો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી, આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરી દેવાનો છે. ચલો 24મા નંબરનો પ્રશ્ન, ધાતુના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. સૌથી સહેલો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્રીજા ચેપ્ટરનો, ધાતુના ભૌતિક ગુણધર્મો. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ચલો 25મા નંબરનો પ્રશ્ન, આયનીય સંયોજનોના કોઈપણ 2 સામાન્ય ગુણધર્મ લખો, બરાબર. તો આયનીય સંયોજનના ગુણધર્મ તો ભૌતિક સ્વભાવ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. આ પ્રશ્ન પણ આઈએમપી. હું તમને આઈએમપી કહીશ, મોસ્ટ આઈએમપી કહીશ, અને એકાદ વાર પૂછાયેલા પ્રશ્ન પણ ઘણા બધા હશે, તો આ આઈએમપીની કેટેગરીમાં આપણે આ પ્રશ્નને રાખીશું. પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય છે, બરાબર. તો આ પ્રશ્ન પણ આઈએમપી. ચલો 27મા નંબરનો પ્રશ્ન, પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. જો આ ઇન્ટેક્સનો પ્રશ્ન છે, પહેલા ચેપ્ટરમાં આપેલો પ્રશ્ન છે કે જે પદાર્થ એક્સ હશે કે દિવાલ ધોળવા માટે વપરાય છે, તો આપણે કહી શકીએ કે પહેલાં કેલ્શિયમ ઓક્સાઇડ કે જે કડી ચૂનો હોય, શું હશે? કડી ચૂના. કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો પદાર્થ એક્સનું નામ તો કેલ્શિયમ ઓક્સાઇડ, તેનું રાસાયણિક સૂત્ર, બરાબર. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને એની રાસાયણિક પ્રક્રિયા. તો ઇન્ટેક્સનો પ્રશ્ન છે, એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, તો આઈએમપી પ્રશ્નની કેટેગરીમાં આવશે. ચલો 28, 29. 28મો પ્રશ્ન, ઉષ્મા શોષક અને ઉષ્મા છેપક પ્રક્રિયા. તફાવત સ્વરૂપે અહીંયા પૂછેલો છે, તો તફાવતની જગ્યાએ તમને એવું પૂછી શકે કે ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય, ઉષ્મા છેપક પ્રક્રિયા કોને કહેવાય, અને તેના ઉદાહરણ. ઉષ્મા છેપક પ્રક્રિયાના 3 ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ પણ તમે જોઈ લેજો. ચલો આઈએમપીની કેટેગરીમાં એક આવશે સંયુગીકરણની પ્રક્રિયા. આ ચેપ્ટરમાંથી એક આઈએમપી પ્રશ્ન, સંયુગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી વર્ણવો, બરાબર. તો આ પ્રશ્ન તમે આઈએમપી કેટેગરીમાં રાખજો. જે 30મા નંબરનો પ્રશ્ન છે, સમીકરણ પૂર્ણ કરો. સમીકરણ પૂર્ણ. જે 30 અને 31મા નંબરનો પ્રશ્ન છે, આ બંને પ્રશ્ન ગઈ વખતનું જે બોર્ડનું પેપર છે એમાં પૂછાઈ ગયેલા છે, બરાબર. તો આપણે કહી શકાય કે સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ. તો આ જે પ્રક્રિયા છે, તો આ કઈ પ્રક્રિયા છે? તો બેકિંગ સોડા અથવા જે ખાવાના સોડા છે એની પ્રક્રિયા છે. તો રાસાયણિક સમીકરણ પૂર્ણ કરવાનું છે, તો આપણે લખેલું જ છે એમાં સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા તો એમોનિયમ ક્લોરાઇડ મળશે અને બેકિંગ સોડા. તો આમાં આવું આવશે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ અને બેકિંગ સોડા એટલે NaHCO3. આવી પ્રક્રિયા આવશે, બરાબર. તો યાદ રાખી લેજો એ પ્રક્રિયા. અહીંયા જે કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા આપેલી છે, અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ધાતુની પ્રક્રિયા આપેલી છે. ચલો 31મા નંબરનો પ્રશ્ન આપેલો છે. તો 31મા નંબરનો પ્રશ્ન, જે સૂર્યપ્રકાશ, તો આ એક વિઘટન પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયાને ઓળખો, તેને વ્યાખ્યાયિત કરો. તો વિઘટન પ્રક્રિયા છે, તો વિઘટન પ્રક્રિયામાં કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજોનું વિઘટન થાય તો તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આમાં વિઘટન પ્રક્રિયામાં 2 વસ્તુ લખી શકો, AgCl વાળું અને AgBr, બરાબર. તો આ બંને પ્રક્રિયાનું વિઘટન તમે લખી શકો. તો Ag+Cl મળશે અને આમાં Ag+Br મળશે. અને આ બંનેનો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં તેનો ઉપયોગ થાય છે. ચલો, જો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? આ પ્રશ્ન પણ વારંવાર રિપીટ થાય છે, એટલે તમારે 32મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, બરાબર. સંયોગીકરણની પ્રક્રિયા. ચલો 33મા નંબરનો પ્રશ્ન, વિરંજન પાવડરની બનાવટ લખો અને તેના ઉપયોગો લખો. ચલો 33મા નંબરનો જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપીમાં આવશે. શેમાં આવશે? મોસ્ટ આઈએમપીમાં. ચલો 34મા નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપીમાં આવશે. આ ચેપ્ટરની શરૂઆત કરો ધાતુ અને અધાતુ, તો એમાં સૌથી પહેલાં આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે.
તાંબુ અથવા કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિગતવાર જોઈશું, પણ અત્યારે ફક્ત આપણે આઈએમપી આપીએ છીએ. બરાબર. પછી ધાતુના ભૌતિક ગુણધર્મો, મોસ્ટ આઈએમપી. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો, મોસ્ટ આઈએમપી. તફાવતના મુદ્દાઓ લખો, ધાતુ અને અધાતુઓ, મોસ્ટ આઈએમપી. થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત લખો, મોસ્ટ આઈએમપી. બરાબર. તો 38મા નંબર સુધીના પ્રશ્ન ઘણા બધા છે, એ મોસ્ટ આઈએમપી છે. ચલો 39મા નંબરનો પ્રશ્ન છે, ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઇડ એક્સ એસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝિંગમાં વપરાય છે. બરાબર. તો આપણે કહી શકાય કે ગેલ્વેનાઇઝિંગમાં ઝિંક ધાતુ વપરાય છે. ચલો વિભાગ ડીની વાત કરીએ તો જે 40મા નંબરનો પ્રશ્ન છે કે તમારી મમ્મી ક્રિપ્સી કે જે પકોડા બનાવવા માટે જે રસાયણ વાપરે છે તો એ હશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. બરાબર. 40મા નંબરનો પ્રશ્ન 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી નહીં, મોસ્ટ આઈએમપી. ચલો 41મા નંબરનો જે પ્રશ્ન છે એ ફક્ત આપણે કહી શકાય કે એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય એટલે આપણે એને આઈએમપીની કેટેગરીમાં રાખીશું. બરાબર. કે દાણાદાર ઝિંક ધાતુની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર. પ્રયોગ આપેલો છે, જોઈ લેજો. ચલો 42મા નંબરનો જે પ્રશ્ન છે એ આપણે મોસ્ટ આઈએમપીની કેટેગરીમાં રાખીશું કે પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર. કે જે જીપ્સમને પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખવાના છે. તો આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપીની કેટેગરીમાં આવશે, કારણ કે ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. ચલો 43મા નંબરનો પ્રશ્ન મેં તમને કીધું હતું મોસ્ટ આઈએમપી, આગળ પણ આ પ્રશ્ન રિપીટ હતો. તો વિરંજન પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, બેકિંગ સોડા, આ બધા જ મોસ્ટ આઈએમપીમાં આવશે પ્રશ્નો. ચલો 44મા નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી. આ 4 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન કે 2 પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ. તો દૈનિક જીવનમાં જે પીએચનું મહત્ત્વ છે તો આપણે કહી શકાય કે કોઈ પણ 2 વસ્તુ પૂછાઈ શકે અથવા સિમ્પલ પ્રશ્ન પૂછેલો કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. અહીંયા પાચન તંત્રમાં પૂછેલો છે, તેમજ દાંતના પીએચમાં પ્રશ્ન પૂછેલો છે. ચલો પ્લાસ્ટર ઓફ પેરિસ ફરીથી રિપીટ પ્રશ્ન. બરાબર. તો મોસ્ટ આઈએમપી. 46મા નંબરનો પ્રશ્ન એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે આલ્કોઝ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિ વર્ણવો. બરાબર. સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, તો આ જે પ્રશ્ન છે એને આપણે આઈએમપી કેટેગરીમાં રાખીશું. બરાબર. એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. જે આ 47મા નંબરનો પ્રશ્ન છે આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો સિમ્પલ પ્રશ્ન છે. તો તટસ્થ કયું હોય? તો જેની પીએચ 7 હોય એ દ્રાવણ તટસ્થ હશે. બરાબર. તો અહીંયા ચોથા નંબરનો ABCD, તો કયું હશે? ડી છે એ તટસ્થ હશે. પ્રબળ બેઝિક હશે. પ્રબળ બેઝિક કોને કહેવાય? કે જેની પીએચ 14 કરતાં વધારે નજીક હોય. તો 14 કરતાં વધારે નજીક એટલે 11, તો આમાં જવાબ આવશે સી. પ્રબળ એસિડિક હશે. પ્રબળ એસિડિક કોને કહેવાય? કે જેની પીએચ 0થી નજીક હોય. તો 0થી નજીક કઈ આવશે? 1, તો આમાં જવાબ આવશે બી. પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાને ચડતા ક્રમમાં ગોઠવો. ચડવાનું છે આપણે એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા સૌથી વધારે 1માં હોય એટલે પહેલાં બીની સૌથી વધારે આવશે, પછી આપણે એની આવે, પછી કોની આવે? 7 એટલે આવશે ડીની આવશે, પછી ઈની આવશે અને પછી જે છે સીની આવશે. ચડવાનું છે એટલે સીથી ચાલુ કરાય કે C, E, D, A અને B. બરાબર. તો આ રીતના તમે જવાબ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકરણ નંબર 1, 2 અને 3ના મહત્ત્વના પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં છે પ્રશ્ન, એનું આપણે જે મોટા મોટા પ્રશ્નો વિશે ચર્ચા કરી તેમજ વિગતવાર સોલ્યુશન આવતા વિડીયોમાં આપણને જોવા મળશે. તેમજ જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કયા છે એની ચર્ચા હવે આપણે આવતા વિડીયોમાં કરીશું. જો તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.